આપણે એક વિષય હમણાં સમજી રહ્યા છે અ, ફરોશીવાદ. શું આપણામાં ફરોશીવાદ છે? શું આપણામાં ફરોશીપણું છે? અ, આજે પણ ચર્ચમાં, ખ્રિસ્તી સમાજમાં ઘણા બધા ફરોશીઓના આત્માવાળા લોકો છે. આ ફરોશી એક પંથ હતો અને બહુ જ ચુસ્ત પંથ હતો. એ લોકો દેવનું વચન પાળવામાં ચુસ્ત નહોતા, પણ પોતાના રીત રિવાજોમાં ચુસ્ત હતા. અને ઈસુએ ઘણી બધી વખત પોતાના શિષ્યોને ચેતવણી આપેલી કે તમે આ ફરોશીઓથી ચેતજો. અને આપણું આ શિક્ષણ એ દિશામાં છે કે આપણે આપણા જીવનોને ચેક કરવાના છે કે આપણામાં તો કોઈ ફરોશીના ગુણો નથી ને. આપણે બીજાના જીવનો પછી ચેક કરવાના છે. પહેલા આપણે પોતાના જીવનો ચેક કરવાના છે કે આપણા જીવનમાં તો કોઈ ફરોશીવાદ, ફરોશીપણું નથી ને. આપણે પોતે જ જાણે અજાણીએ તો ફરોશી નથી બની ગયા ને. અને આ ફરોશીઓના ઘણા બધા લક્ષણો છે જેના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છે. ઓકે, પહેલો પોઈન્ટ હતો ફરોશીઓ બાહ્ય ધાર્મિકતામાં ગર્વ અનુભવે છે. એમની પાસે આંતરિક શુદ્ધતા નથી, માત્ર બાહ્ય દેખાડો કરવાની બાબતો છે. આપણે આવા ના હોવા જોઈએ. આપણે બાહ્ય અને આંતરિક બંને રીતે ધાર્મિકતામાં અને શુદ્ધતામાં હોવા જરૂરી છે. બીજો જે મુદ્દો મેં તમને કીધેલો કે ફરોશીઓ પાપીઓ સાથે સંબંધ નહોતા રાખતા. એ અભિમાનમાં કે અમે પવિત્ર છીએ અને તમે પાપી છો. આપણે પાપીઓ જોડે સંબંધ રાખીએ છીએ, પણ પાપીઓ જોડે આપણે પાપ નથી. એ ફરોશીઓ અને જે લોકો ફરોશીઓ નથી ને દેવના બાળકો છે એમની વચ્ચે ફરક છે. આપણે ફરોશીઓની જેમ પાપીઓને નફરત નથી કરવાની. બીજી બાબત મેં તમને કીધેલું કે ફરોશીઓ નાની નાની બાબતો, મામૂલી બાબતોને પકડી લે છે અને એનો પછી ઇસ્યુ બનાવે છે. આપણે એવું નથી કરવાનું. કોઈમાં કોઈ નાની ભૂલ છે, ઓકે, એ નાની ભૂલને આપણે બહુ મોટી ભૂલ બનાવીને પછી એનો તમાશો કરીએ એ સારું નથી. ઘણા લોકોનો આવો સ્વભાવ હોય છે. એ ચોથો પોઈન્ટ છે ફરોશીઓ ઈર્ષા અને ધૃણાથી પ્રેરિત હતા. ફરોશીઓમાં ઈર્ષા બહુ ભરેલી હતી. આપણામાં પણ જો ઈર્ષા છે, આપણે પણ અંદરથી જો કડવા થઈ ગયા છે કોઈ વ્યક્તિ માટે, તો પછી આપણામાં પણ આ ફરોશીવાદ છે, આપણે ચેક કરવાની જરૂર છે. પાછી બાબત મેં તમને કીધેલી, ફરોશીઓ બીજા લોકો માટે એકદમ નીચલી અને એકદમ હલકી ધારણાઓ કરે છે કે આ લોકો જે ઈસુ જે દુષ્ટ આત્મા કાઢતા હતા, તો એ દુષ્ટ આત્મા ફરોશીઓ નહોતા કાઢી શક્યા. તો એમણે ઈસુને શું કીધું કે ભાઈ આ તો છે ને બાલજબૂલની મદદથી ભૂતો કાઢે છે. એકદમ હલકો આરોપ લગાડ્યો. ઘણા બધા લોકો એવા હોય છે કે પોતાની વાત સાચી સાબિત કરવા માટે બીજા ઉપર એકદમ હલકો અને નીચલી કક્ષાનો આરોપ લગાડતા એમને શરમ આવતી નથી. આ પ્રકારની જો સમજદારી ને આ પ્રકારનું જીવન આપણું છે તો આપણે બદલવાની જરૂર છે. છઠ્ઠી બાબત, ફરોશીઓને પોતાના શબ્દો વિશે કોઈ ગંભીરતા નહોતી. એમણે દેવના દીકરાને શું બાલજબૂલ કીધું, દુષ્ટ આત્માનો સરદાર કીધું. કે બાલજબૂલ નહીં, પણ દુષ્ટ આત્માનો સરદાર કીધેલું. તો એમને બોલવામાં કોઈ ભાન નથી. અને ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકોની શબ્દો, જે લોકોની બોલી એકદમ તોછડી હોય છે, બીજાનું માન ન રાખનારી હોય છે અને એકદમ લાપરવાહ હોય છે. એવા આપણે નથી બની શકતા, નહીં તો પછી આપણે ફરોશી છીએ. સાતમી બાબત છે, ફરોશીઓને બહુ જલ્દી ખોટું લાગી જાય છે. ફરોશીઓ કેવા હોય છે કે તમે એમને કોઈ સાચી બાબત સમજાવવા જશો, પણ એ લોકો કોઈ સાચી બાબત સમજશે નહીં, ઉલટું એને માત્ર લાગણીથી લેશે ને ખરાબ લગાડીને બેસી જશે. આજે ખ્રિસ્તી સમાજમાં પણ ઘણા એવા લોકો છે કે તમે એમને સુધારવા જશો, સુધરશે નહીં અને તમારી જોડે સંબંધ ખરાબ કરી બેસશે. ઓકે, અને ઈસુએ શું કીધું? એ લોકોને રહેવા દો. કે આપણે ધ્યાન રાખવાની જરૂર છે. આપણે લાગણીથી નથી ચાલતા, આપણે સોંપણીથી ચાલીએ છીએ. કે આઠમો પોઈન્ટ છે, ફરોશીઓ આત્મિક રીતે આંધળા હોય છે. મીન્સ કે એ લોકો પાસે વચન છે, વચનનું જ્ઞાન છે, પરંતુ એ વચનમાં પ્રભુનું રહસ્ય શું રહેલું છે, પ્રભુ હૃદયમાંથી શું કહેવા માંગે છે, એની સમજ એ લોકોને નહોતી. કે
ને માટે આજે પણ ઘણા એવા લોકો છે કે જે લોકો વચન વાંચે છે, વચન ઉપર છલ્લી રીતે જાણે છે, પણ એ વચનમાં પ્રભુનો મર્મ શું છે, પ્રભુનું હૃદય શું છે, એની એમને પડી નથી. એ લોકો એ સમજવા માટે નિષ્ફળ ગયેલા છે. તો પછી એવા લોકો ફરોશી છે. ફરોશીઓ આત્મિક રીતે આંધળા હોય છે, અને જે લોકો આત્મિક રીતે આંધળા છે એ લોકો કદાચ ફરોશી હોઈ શકે છે. કે 9મો પોઈન્ટ, ફરોશીઓ તો ઢોંગી હોય છે. ફરોશીઓ કેવા હતા? ઢોંગી હતા. કેમ? કે ભાઈ એ લોકો જે છે એ લોકો વિશ્રામ વારે અલગ હતા અને બાકીના દિવસોમાં અલગ હતા. આજે પણ ઘણા બધા ખ્રિસ્તીઓ એવા છે, મીટિંગમાં આવે તો કે પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, કેમ છો સાહેબ, કંઈ કામ હોય તો કહેજો. અને બાકીના દિવસોમાં તમે ઓફિસમાં જાઓ તો એમનું અલગ જ ચિત્ર જોવા મળે. બરાબર છે? ફરોશીઓ ઢોંગી હોય છે. જે લોકો પોતાના જીવનમાં નાની મોટી બાબતોમાં ઢોંગ કરે છે, આપણે સમજવાની જરૂર છે કે ભાઈ આ એક ફરોશીનું લક્ષણ છે. 10મો પોઈન્ટ હતો, ફરોશીઓ બીજાને પકડવા અને એમને પરીક્ષામાં ફસાવવાને હંમેશા ફિરાક મારે છે. ફરોશીઓનો સ્વભાવ કેવો હતો? કેવી રીતે બીજાને ફસાવવા, કેવી રીતે બીજા ઉપર કાબુ મેળવવો, બરાબર છે? કઈ રીતે કોઈના જીવનમાં કોઈ કમી શોધવી, એ લોકો આ જ ફિરાકમાં હોય. અને જો કોઈ આપણી મધ્ય કોઈ વ્યક્તિ એવું છે, બરાબર છે, જે એ જ ફિરાકમાં છે કે કઈ રીતે આનો કોઈ શબ્દ પકડી લઉં ને પછી એને જ બાંધી દઉં. તે જ નહોતું કીધું તું મદદ તું મારી બર્થડે પર આવેલો ત્યારે તેવું કીધું નહોતું કે કંઈ કામ હોય તો કહેજો, હું જીવનમાં તમારી મદદ કરીશ, તો લાવો ને 1000 પાઉન્ડ આપો ને. કે ભાઈ કઈ કોઈએ તને કીધું એટલે કે તું એનો લાભ ઉઠાવવા જાય છે એવું ના હોય. કોઈકે તને એ રીતે કીધું કે તું જીવનમાં કોઈ ખરાબ પરિસ્થિતિમાં આવી જાય તો હું હાજર છું તારા કરારના ભાઈ તરીકે. પણ એનો અર્થ એવો નહીં કે તું બેદરકાર બની જાય ને તારા ભાઈઓના નાણાં તું પોતાના નાણાં સમજે. પણ અમુક લોકોનો સ્વભાવ જ એવો હોય કે એ લોકો તો કોઈક તમારા શબ્દોને આવી રીતે પકડી લે. કે 11મો પોઈન્ટ, ફરોશીઓ કઠોર હૃદયના હોય છે. ફરોશીઓ, મેં તમને કીધું, જે લોકો પ્રભુથી દૂર ચાલે છે એ લોકોના જીવનમાં એક કઠોરતા આવી જાય છે. અને માટે ફરોશીઓ જે છે એ લોકો માફ નહીં કરવા વાળા, ખોટી સખ્તાઈ રાખવા વાળો એમનો સ્વભાવ થઈ ગયેલો. 12મો પોઈન્ટ મેં તમને કીધેલો, ફરોશીઓ જે બોલે છે ને પ્રચાર કરે છે તે કરતા નથી. એ લોકોના જીવનમાં આજ્ઞા પાલન હોતું નથી. ઓકે, સો આપણે પણ જો કોઈ પ્રચાર કરીએ છીએ, વાતો કરીએ છીએ, અથવા તમે એવું કહેશો કે સાહેબ અમે તો પ્રચાર નહીં કરતા, તમે ગીત તો ગાઓ છો ને. આપણે જે ગીતો ગાઈએ છીએ એ જે આપણે ગીતો ગાઈએ છીએ કરવા માટે પણ પછી આપણે બંધાયેલા છીએ. ઓકે, આપણે કોઈ પણ ગીતો ગાતા હોઈએ, ઓ પ્રભુ પરમેશ્વર તું કિતના ભલા હૈ, તેરી ભલાઈ સદા કી હૈ, પણ આપણે જ ભલાઈ ના રાખતા હોઈએ તો સો આપણા ગીતો પણ એક પ્રચાર જ છે. જે ગીતો આપણે ગાઈએ છીએ એ પ્રમાણેનું જીવન જીવવા માટે આપણે બંધાયેલા છીએ. ઓકે, સો ફરોશીઓનું જીવન કેવું હતું? પ્રચાર કરતા હતા પણ આજ્ઞા પાલન નહોતું. જો આપણા જીવનમાં પણ એવું છે, આપણે પ્રાર્થના કરીએ છીએ પણ આજ્ઞાપાલન નથી, વચન વાંચીએ છીએ પણ આજ્ઞાપાલન નથી, સાક્ષી આપીએ છીએ પણ આજ્ઞાપાલન નથી, ગીતો ગાઈએ છીએ પણ આજ્ઞાપાલન નથી, તો પછી આપણે પણ ફરોશી છીએ. આપણે ચેક કરવાની જરૂર છે. ઓકે, 13મો પોઈન્ટ અહીંયાથી નવો સમજીએ આજે. ફરોશીઓ અન્ય લોકો પર બહુ ભારે બોજ મૂકતા હતા. માથી 23 અને 5, માથીનું પુસ્તક, એનો 23મો અધ્યાય અને એની 5મી કલમ શું કહે છે આવો આપણે વાંચીએ. અહીંયા લખવામાં આવે છે, અને લોકો તેઓને જુએ એવા હેતુથી, નહીં, 4થી કલમ લાગે છે, કેમ કે ભારે અને ઉચકતા મહા મુસીબત પડે એવા બોજ તેઓ માણસોની ખાંધો પર ચઢાવે છે, પણ તેઓ પોતે પોતાની એક આંગળી પણ તેને લગાડવા ચાહતા નથી. કે તો આ લોકોનું ખાતું કેવું હતું કે એ લોકો પર બહુ ભારે બોજ અને બહુ ભારે ઊંચા માપદંડો રાખતા હતા.
સમજો ઘણા બધા લોકો આવા હોય છે કે ભાઈ રોજનો સમયનો 10% દશાંશ આપવાનો જ પ્રભુને. હવે રોજનો તમે 10% સમયનો દશાંશ આપવા જાઓ તો લગભગ 2 કલાકને 20 કે 2 કલાકને 24 મિનિટ જેવું થાય. તો કોઈ વ્યક્તિ શું દિવસના રેગ્યુલર દરરોજ 365 દિવસ 2 કલાક અને 24 મિનિટ શું વચન અને પ્રાર્થનામાં વિતાવી શકે છે? નથી વિતાવી શકતો. સામાન્ય વ્યક્તિ નહીં વિતાવી શકે જેને પોતાના કામ ધંધા કરવાના છે. તો આપણે એ સમજવું જરૂરી છે કે કોઈ વ્યક્તિ ઉપર આપણે અસામાન્ય બોજ નથી મૂકી શકતા. ભાઈ 40 દિવસના ઉપવાસ તો કે કરવાના જ નહીં, આવો કોઈને આપણે દબાણ નથી કરી શકતા. હંમેશા પ્રાર્થના કરો, ઘૂંટણીએ પડીને જ પ્રાર્થના કરવાની, એવો બોજ આપણે લોકો પર લાદી શકતા નથી. તમારા ઘરે જેટલા પણ બાળક હોય પણ એમાં કમસે કમ એક બાળકને તો તમારી સેવામાં મોકલવાનું જ છે. અમુક લોકો આવો પ્રચાર કરે છે, બીજા પર આવો બોજ લાદે છે કે ઘણા બધા લોકો એવા છે જ્યારે બાપ્તિસ્મા લેવા જાય તો આગેવાન એને કહે તું બાપ્તિસ્મા લે છે તો ચલ વચન આપ, હવે પછી તું પાપ નહીં કરે. ભાઈ બાઇબલમાં ક્યાં એવું લખેલું છે કે તમે આવું વચન લો? પણ ઘણા લોકો ફરોશીઓની જેમ બીજા પર ભારે બોજ લાદે છે. અને હું તમને આ સમજાવવા માંગુ છું કે આપણે આપણા જીવનમાં આવું ના કરવું જોઈએ. તમને એવું લાગશે સાહેબ અમે થોડા પાસ્ટર છીએ, અમે થોડું આવું કરીએ છીએ. નહીં, ઘણીવાર આપણા ઘરોમાં પણ અમુક લોકો ફરોશીઓ જેવા હોય છે. કેવા? ગમે તે થઈ જાય, ભલે માંદા હોવ સવારે 5 વાગે ઉઠી જ જવાનું કે જ્યાં સુધી બાઇબલ નહીં વાંચો ત્યાં સુધી નાસ્તો નહીં આપું કે ઘણા લોકો આવા હોય છે. બરાબર છે? બાળકોને કે જો તમે ચર્ચમાં નહીં આવો ને તો કે ભાઈ તમને આજે બપોરનું જમવાનું નહીં મળે કે ભલે બીમાર હોય પણ કામ તો કરવાના જ ઘરના કે આવી સખ્તાઈ. અમુક લોકોનો સ્વભાવ કેવો હોય છે કે ભાઈ એ લોકો બીજાને પર બહુ જ ભારે ડિસિપ્લિન નાખે. એમની ડિસિપ્લિન જાણે જેલ અને હોસ્પિટલની ડિસિપ્લિન જેવી હોય છે. પ્રભુ શું કહે છે? પ્રભુ આપણને આવા બંધનોમાં અને એકદમ સખ્તાઈથી વ્યવહાર નથી કરતા. પણ ઘણા બધા લોકો તો બાઇબલ કરતા પણ વધારે સખત વલણ રાખતા હોય છે. અને આવા લોકો ફરોશીઓ છે. હું તમને જે સમજાવવા માંગુ છું, આપણે કોઈએ પણ પોતાના ઘરમાં એક હદ કરતા વધારે ભારે બોજ લોકો પર લાદવાનો નથી. ગમે તે થઈ જાય, ઘરનું જ ખાવાનું, બહારનું નહીં જ ખાવાનું. ભાઈ કોઈ માંદું છે બહારનું લઈ આવો ને જાઓ. એવો ભારે બોજ, બરાબર છે, આપણે કોઈની પર લાદવાનો નથી. સો જે પોઈન્ટ હું તમને સમજાવવા માંગુ છું તમે સમજ્યા હશો કે ફરોશીઓનો સ્વભાવ હતો કે લોકો પર ભારે બોજ લાદવો. અને ઘણી બધી વખત આપણે પણ આપણી સાથે કે આપણી નીચે જે લોકો કામ કરે છે એમના જીવનમાં ભારે બોજ લાદીએ છીએ. હું ઘણી વાર કહું છું અમારી ઇન્ડિયામાં ઘરે કામ કરવાવાળા બહેનો આવે છે, કચરા પોતા વાસણ માંજવા. એમની સાથે તમે કેવી રીતે વ્યવહાર કરો છો? એમની પર ભારે બોજ લાદો છો? એમની પર બહુ જ સખ્તાઈ રાખો છો? બરાબર છે? હંમેશા એક કડકાઈથી તમે બધું કામ લો છો? એવું ના કરો. એ ફરોશીઓ વાળો સ્વભાવ છે. બરાબર છે? ઘણા લોકો કેવા છે પેલા જન્મજાત સાસુ જેવા જ હોય. જે સમજાવવા કહું છું, આમ કડક સ્વભાવ, બરાબર છે? પણ એ બીજા પર એવો ભારે બોજ લાદવો એ એક સારી વાત નથી. ઓકે, ફરોશીઓ આવું કરતા હતા, આપણે એવું ના કરીએ. 14મો પોઈન્ટ છે, ફરોશીઓ નાણાંને પ્રેમ કરે છે. જો તમે પણ પોતાના જીવનમાં લોકો કરતા નાણાંને વધારે પ્રેમ કરો છો તો તમે ફરોશી છો. લુક 16 અને 14. લુકની લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને 14મી કલમ. લુક 16 અને 14 હું વાંચું છું. શું લખેલું છે અહીંયા? ફરોશીઓ દ્રવ્ય લોભી હતા. કે ફરોશીઓનું એક સ્પષ્ટ ચિહ્ન એ છે કે ભાઈ જે લોકો ફરોશી હોય છે, જે લોકોના સ્વભાવમાં ફરોશીવાદ હોય છે, એ લોકો નાણાંને હંમેશા પ્રાથમિકતા આપતા હોય છે.
કે ભૌતિક સંપત્તિને વાપરવી જોઈએ, પણ ભૌતિક સંપત્તિની પકડમાં આપણે ના આવી જવું જોઈએ, નહીં તો પછી એ ભૌતિક સંપત્તિ આપણને પ્રભુ માટે બલિદાન આપતા અટકાવે છે. જુઓ, લોત જે હતો, લોત એક સારો વ્યક્તિ હતો, પણ એક સમયે એની અંદર એક ફરોશીવાદ ઘૂસી ગયો અને શું થયું, એણે જેવું સદોમ અને ગમોરાને જોયું, એને ઇબ્રાહિમને છોડીને સદોમ અને ગમોરાને પસંદ કર્યું. ઓકે, તો આપણે સમજવાનું છે કે દેવે નાણાં વાપરવા માટે આપ્યા છે અને લોકો પ્રેમ કરવા માટે આપ્યા છે. સમજો, દેવે નાણાં વાપરવા માટે આપ્યા છે અને લોકો પ્રેમ કરવા માટે આપ્યા છે. પણ આપણે ઘણા બધા લોકો શું કરે છે કે જે ફરોશી હોય છે એ નાણાંને પ્રેમ કરે છે અને લોકોનો ઉપયોગ કરે છે, લોકોને વાપરે છે. એકચ્યુઅલી બાઇબલ શું કહે છે, નાણાંનો ઉપયોગ કરો અને લોકોને પ્રેમ કરો. પણ ફરોશીઓ નાણાંને પ્રેમ કરે છે અને લોકોનો ઉપયોગ કરે છે. આપણે સમજવાની જરૂર છે. જો આપણી અંદર આવો સ્વભાવ છે કે આપણે બધાની ઉપર પ્રેમને જગ્યાએ આપણે બધાની ઉપર જો આપણે પૈસાને રાખીએ છીએ, નાણાંને રાખીએ છીએ, તો આપણે ફરોશી છીએ. ફરોશી દ્રવ્ય લોભી હતા, બાઇબલ કહે છે. કે 15મો પોઈન્ટ, ફરોશીઓ માને છે કે તેઓ બીજા કરતા સારા છે. ફરોશીઓની વિચારધારા શું છે, એક અભિમાનવાળી છે. એ લોકો હંમેશા એવું માનતા હતા કે અમે બીજા કરતા સારા છે. જો તમે પણ એવું માનો છો, ભાઈ આમ તો કે હું છે ને લાલજીભાઈ કરતા તો સારો, હું પંકજભાઈ કરતા તો સારો, હું સંજનાબેન કરતા તો સારી, તો સમજો આપણે ફરોશી છીએ. ત્યાં લખેલું છે લુક 18:9-11. લુકની લખેલી સુવાર્તા 18મો અધ્યાય 9-11મી કલમ. કેટલાક પોતાના વિશે અભિમાન રાખતા હતા અને અમે ન્યાયી છીએ એમ કહીને બીજાને તુચકારતા હતા. તેઓને પણ તેમણે આ દ્રષ્ટાંત કહ્યું. 2 માણસ પ્રાર્થના કરવા માટે મંદિરમાં ગયા, એક ફરોશી ને બીજો જકાતદાર. ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં પ્રાર્થના કરી કે ઓ ઈશ્વર, હું બીજા કરતા જેવો જુલ્મી, અન્યાયી, વ્યભિચારી અથવા કે આ જકાતદારના જેવો હું નથી. હું તમારી આભાર સ્તુતિ કરું છું. જો એણે શું કર્યું, એણે પ્રાર્થના ના કરી, એણે અભિમાન કર્યું. સમજો, આપણી પાસે જે ન્યાયીપણું છે એક વરદાન છે, ગિફ્ટ છે, પ્રભુ તરફથી મળેલું છે. આપણે એને પેદા નથી કરી શકતા, તો આપણે અભિમાન પણ નથી કરી શકતા. આ ફરોશીએ શું કર્યું, અહીંયા અભિમાન કર્યું. સમજો, તમે જાણો છો એક બહુ મોટા ચિત્રકાર હતા, MF હુસેન. MF હુસેન નામના એક બહુ મોટા ચિત્રકાર હતા, બરાબર છે. હવે MF હુસેને કોઈ ચિત્ર દોર્યું હોય તો હું ગર્વ કરી શકું? હું કઈ રીતે ગર્વ કરું, મેં તો દોર્યું નહીં. MF હુસેનના ચિત્ર પર હું થોડો ગર્વ કરી શકું. એવી જ વાત છે કે પ્રભુએ મને ન્યાયપણું આપ્યું છે, પ્રભુએ મને સારો બનાવ્યો છે, પ્રભુએ મારામાં 10 બાબતો સારી મૂકી છે, તો એમાં મારે પ્રભુનો આભાર માનવાનો છે. કે મારી પોતાની બડાઈ નથી કરવાની, કારણ કે 10 બાબતો જે સારી છે એ તો પ્રભુના આત્માને કારણે મારામાં સારી છે, એ કંઈ મેં પેદા નથી કરી. પણ જે ફરોશીઓ હતા એ લોકોનો સ્વભાવ કેવો હતો, અભિમાન કરવાવાળો. તમે સારા છો તો પ્રેઝ ધ લોર્ડ, પ્રભુનો આભાર માનો, અભિમાન ન કરો. પણ ફરોશીઓ બીજાને તુચ્છ ગણતા હતા. જેમ જો ને અહીંયા 2 જણ પ્રાર્થના કરવા ગયો, એક ફરોશી અને બીજો દાણી. પણ ફરોશીઓએ જઈને પ્રાર્થના કેવી કરી, ભાઈ હું બીજાના જેવો નથી, હું તો આમ કરું છું, આમ કરું છું, આમ કરું છું, હું પેલાના જેવો નથી. તો ઘણીવાર કેવું છે, આપણામાં અમુક બાબતો સારી હોય છે અને એ સારું છે, પણ એને કારણે આપણે બીજાની જોડે કમ્પેરિઝન કરવા માંડીએ કે પછી આપણે બીજાને તુચકારવા માંડીએ, એ સારું નથી. કોઈ વ્યક્તિ છે જે મંડળીમાં આવ્યો અને 2 જ વર્ષમાં એનામાં અમુક દાન દેખાવા માંડ્યા, પ્રેઝ ધ લોર્ડ. પછી એ વ્યક્તિ એવું કે જો ને પેલો ભાઈ 5 વર્ષથી આવે છે તો એનામાં કોઈ દાન નથી દેખાતું હજુ. એવું ના કરવું જોઈએ. જ્યારે આપણે આવું કરીએ છીએ તો આપણે ફરોશી બનીએ છીએ. આપણે એવું સાબિત નથી કરવાનું કે આપણે બીજા કરતા સારા છીએ. તમે સારા હશો તો સમય દેખાડશે. અને બાઇબલ કહે છે કોઈ બીજો ભલે તારી તારીફ કરે, તું પોતાના મોઢે તારી તારીફ ના કર. કેમ? કારણ કે એમ કરવાથી તું અભિમાન કરશે. કે ફરોશીઓ માને છે કે તેઓ બીજા કરતા સારા છે, આ એમનું અભિમાન હતું. આપણે જીવનમાં આ ભૂલ ના કરીએ. આપણે પોતાને બીજાના કરતા સારા ભલે આપણે હોઈએ,
પણ આપણે એવું બીજાને તુચકારવાના નથી. એક વખત એક બેન જોડે હું કશે ગયેલો હતો, તો અમે કોઈ ઘરે ગયા, તો પછી એ બેન મારી જોડે વાત કરે કે રોહનભાઈ, આ ઘર કેટલું ગંદુ છે, કે તમે મારા ઘરે આવજો, ચોખ્ખાઈ શું છે ને તમને ખબર પડશે. તમે ઘર ચોખ્ખું રાખો છો, પ્રેઝ ધ લોર્ડ, અને બીજાએ ગંદુ રાખ્યું છે એ વાત પણ સાચી છે, પણ આપણે આને ચર્ચાનો કે એક પ્રકારની સરખામણીનો મુદ્દો જ્યારે બનાવીએ છીએ અને આવી વાતો કરીએ છીએ અને અભિમાનના આત્માથી કરીએ છીએ, તો પછી આપણે ફરોશી છીએ. મેં તમને કીધું આપણામાં 25 બાબતો સારી હોઈ શકે, બરાબર છે, પણ એ બાબતોની ચર્ચા આપણે સામેથી કાઢતા નથી, અને કોઈ વખત ચર્ચા નીકળે છે તો નમ્રતાથી કરીએ છીએ ચર્ચા. ઓકે, નહીં તો પછી આપણે ફરોશી છીએ. 16મો પોઈન્ટ, ફરોશીઓ બીજા લોકો પર સતત દોષ લગાડે છે. ફરોશીઓનો સ્વભાવ કેવો છે? જો કોઈ ફરોશી વ્યક્તિ હશે તો સતત એ બીજા પર દોષ લગાડ્યા જ કરશે. પેલા આવું કર્યું, પેલા આવું નહોતું કરવાનું, પેલોને તો આમ કરો ને તો જ હરખો થાય, ભાઈ એ તો હંમેશા આવું કરતો જ આવ્યો છે, એને તો આગળ જતો ને ત્યાં આવું કરેલું. બીજા પર દોષ જ લગાડ્યા કરો. યોહાન 8:3-6 આવો વાંચે. યોહાનનું પુસ્તક, એનો 8મો અધ્યાય 3-6 કલમ. ત્યારે શાસ્ત્રીઓ અને ફરોશીઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને લાવે છે અને તેને વચમાં ઊભી રાખીને તેઓ તેમને કહે છે, ગુરુ, આ સ્ત્રી વ્યભિચાર કરતા પકડાઈ છે. હવે મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે આજ્ઞા આપી છે કે એવી સ્ત્રીઓને પથ્થરે મારવી, તો તમે તેના વિશે શું કહો છો? પણ તેમના પર દોષ મૂકવાનું કારણ તેમને મળી આવે માટે તેમનું પરીક્ષણ કરતા તેઓએ એ પૂછ્યું, પણ ઈસુએ નીચા વળીને જમીન પર આંગળીથી લખ્યું. ઓકે, હવે અહીંયા આપણે જાણીએ છીએ કે જૂના કરારમાં એક આજ્ઞા હતી કે જે પણ કોઈક વ્યભિચાર કરતા પકડાય, ભાઈ એને પથ્થરે મારવું. હવે અહીંયા કેવું છે કે આ લોકોને કઈ જૂનો કરાર પાળવામાં બહુ રસ હતો એવું નહોતું, પણ આ લોકો જે હતા એ લોકો ઈસુ પર દોષ લગાડી શકે માટે સ્ત્રીને લાવેલા, કારણ કે ઈસુનું શિક્ષણ તો અહિંસા વાળું હતું. એટલે એ લોકો એવું કહેવા માંગતા હતા કે આ સ્ત્રી તો વ્યભિચાર કરતા પકડાય તો એને માર નાખ. બોલ, વચન શું કહે છે? તો વચન તો એવું કહે છે ને, માર નાખો. એ તું પણ એવું કહેશે જો માર નાખ, તો પછી શું થશે? તું તારા પોતાના શિક્ષણની વિરુદ્ધ ગયો, અને તું એને એવું કહેશે કે છોડી દે, તો પછી જૂનો કરાર તું માનતો નથી એવું થઈ જશે. ઓકે, તો એ ફસાવવા માંગતા હતા. તો ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકો હંમેશા બીજા પર કેમનો દોષ લગાડવો, આ વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રી પર એમણે દોષ લગાડ્યો, પછી ઈસુ પર દોષ લગાડવા આવ્યા, તો હંમેશા એ લોકો બીજા પર સતત દોષ લગાડવાના કારણો જ શોધતા હોય છે. આ પ્રકારનો સ્વભાવ એ ફરોશી વાત છે. કે અને માટે એક રેફરન્સ વાંચીએ, બહુ સરસ રેફરન્સ છે, યોહાન 8:42. યોહાન 8:42. અહીંયા ઈસુ શું કહે છે જો આપણે વાંચીએ. યોહાન 8:42. ઈસુ તેઓને કહ્યું કે જો ઈશ્વર તમારા પિતા હોત તો તમે મારા પર પ્રેમ રાખત, કેમ કે હું ઈશ્વરમાંથી નીકળીને આવ્યો છું. કેમ કે હું મારી પોતાની રીતે આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે. મારું બોલવું તમે શા કારણથી સમજતા નથી? મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી. તમે તમારા પિતા શૈતાનના છો અને તમારા પિતાની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. બરાબર છે. ત્યારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી નહીં, પણ જાણે કે જે જૂઠો છે ને જૂઠાનો પિતા છે, પોતાનાથી જ બોલે છે, જૂઠો અને જૂઠાનો પિતા છે. ઓકે, હવે આપણે એક સમજીએ પોઈન્ટ્સ. અહીંયા ઈસુ શું કહેવા માંગે છે? ઈસુ એવું કહેવા માંગે છે કે કોઈ પણ બાળક એના પિતાનો સ્વભાવ પ્રગટ કરે છે. મારી દીકરી રિહાના છે, એનામાં મારો સ્વભાવ છે. તો રિહાનાને મળો તો તમને રોહનનો સ્વભાવ દેખાય. હવે અહીંયા ઈસુ શું કહે છે કે તમે જે આ દોષ લગાડો છો ને, એ તમારા પિતાનો સ્વભાવ છે. આમ તમારો પિતા કોણ? શૈતાન. કારણ કે શૈતાન પહેલેથી દોષ લગાડતો હતો, અને એ જ
દોષ લાગવા વાળો સ્વભાવ આ ફરોશીઓમાં હતો. અને માટે હું તમને કહેવા માંગુ છું કે જો તમારું વર્તન પણ તમારા પિતા કોણ છે, દેવ છે કે શૈતાન છે, એ પ્રગટ કરે છે. તમે જે રીતે બોલો છો, વર્તન કરો છો, બીજાને માન આપો છો, જે પ્રકારના શબ્દો વાપરો છો, એ બતાવે છે તમારો પિતા કોણ છે. બરાબર છે. પ્રકટીકરણ 12 અને 10 શું કહે છે? પ્રકટીકરણનું પુસ્તક 12મો અધ્યાય અને 10મી કલમ જો તમે વાંચશો, ત્યારે આકાશમાંથી મેં એક મોટી વાણી બોલતા સાંભળી, હવે તારણ પરાક્રમ અમારા ઈશ્વરનું રાજ્ય તથા તેમના ખ્રિસ્તનો અધિકાર આવ્યા છે, કેમ કે અમારા ભાઈઓ પર દોષ મૂકનાર, જે અમારા ઈશ્વરની આગળ રાત દિવસ તેઓની ઉપર દોષ મૂકે છે, તેને નીચે ફેંકવામાં આવ્યો છે. શૈતાન શું કામ કરે છે? દોષ જ મૂકે છે રાત દિવસ. ને ઘણા બધા લોકોમાં સ્વભાવ હોય છે બીજા પર દોષ મૂક્યા કરવાનો. પેલા આમ કર્યું, પેલા આમ કર્યું, પેલો મોડો આવ્યો, એને આ નહોતું કરવાનું, દાન ના આપ્યું, બરાબર છે, આ રવિવારે નહોતો આવ્યો. આ દોષ મૂકવા વાળી ટેન્ડન્સી શૈતાનની છે. કે તો ધ્યાન રાખીએ, આમાં આપણે ફસાઈએ નહીં. કે 17મો પોઈન્ટ ફરોશીઓ વિશે આપણે સમજી રહ્યા છે. ને આમાંના સ્વભાવો આપણામાં ના આવવો જોઈએ. તમારામાં 2 કે 3 ગુણો છે તો પણ તમે ફરોશી હોઈ શકો છો. મારામાં જો 2 કે 3 ગુણો છે, હું ફરોશી હોઈ શકું છું. મારે ચેક કરવાની જરૂર છે. કે 17મો પોઈન્ટ છે, ફરોશીઓ હત્યારા હોય છે. યોહાન 8 અને 44. ફરોશીઓ કોણ હોય છે? ફરોશીઓ ખૂની હોય છે. હું વાંચું છું, રેફરન્સ શું કહે છે. તમે તમારા પિતા શૈતાનના છો અને તમારા પિતાની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્ય ઘાતક હતો. ઓકે. વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રીને ફરોશીઓ મારી નાખવા માંગતા હતા. આ જ ઈસુ માટે તેઓએ કહ્યું કે તેને ક્રૂસે જડો, તેને ક્રૂસે જડો. ઓકે. આજના ફરોશીઓ, એ વખતના ફરોશીઓ તો ઈસુને મારી નાખવા માંગતા હતા, પેલી વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રીને મારી નાખવા માંગતા હતા. પણ આજના જે ફરોશીઓ છે, સમજો, એ લોકો જીભથી હત્યા કરે છે. કોઈનું સારું નામ છે, સારી સાક્ષી છે, સારું કામ છે, એની સ્વીકૃતિ છે, તો તેની વિરુદ્ધ બોલવું એનું ખૂન કરવા જેવું છે. સમજો, ઘણા બધા લોકો એવા છે કે જે લોકો કોઈકનું કામ નથી બગાડી શકતા જ્યારે તેનું નામ બગાડે છે. ને જીભથી તેઓ બીજાને નીચો પાડે છે અને બીજાનું ખૂન કરે છે. કોઈ એક વ્યક્તિ છે જેણે સરસ બિલ્ડિંગ બાંધ્યું, બરાબર છે, તો જે ફરોશીઓ છે તે શું કહે છે ખબર? અરે આગળની જે સંસ્થામાં હતો ને ત્યાંથી ગોટાળો કરીને બધા પૈસા લાવ્યો છે, એનાથી બિલ્ડિંગ બાંધી છે. સમજો, પ્રભુનો હાથ એની પર છે એવું માનવા તૈયાર જ નહીં. એ લોકોએ શું કર્યું? જીભથી જ પેલા વ્યક્તિનું ખૂન કરી નાખ્યું. આપણે એ સમજવાની જરૂર છે કે જો તમારી પાસે પણ કોઈકનું કોઈક સિક્રેટ છે, કોઈકનો કોઈ રાઝ જો તમારી પાસે છે અને એ રાઝ જો તમે ખોલી નાખો છો, લીક કરી દો છો, તો તમે એનું ખૂન કરો છો. કેટલા પુરુષો અને સ્ત્રીઓ એવા હશે કે જે લોકોએ મને કાઉન્સેલિંગ દરમિયાન કોઈકને કોઈક એવી ગુપ્ત વાત કીધી હશે, મેં કોઈને આજ સુધી નહીં કીધી, પણ જ્યારે એવી ગુપ્ત વાત હું કોઈકને કહી દઉં છું ને લીક કરી દઉં છું, તો હું એ વ્યક્તિ, એ સ્ત્રી કે પુરુષનું હું ખૂન કરું છું. આપણે એ સમજવાની જરૂર છે કે ફરોશીઓ હત્યારા હોય છે અને આ રીતે પણ હત્યા થાય છે. ઘણા બધા લોકો એવા છે કે ભાઈ, માનો કે કોઈકનું બાળક છે અને વ્યભિચારમાં પડી ગયું છે, બરાબર છે, તો કહેશે, અરે લાલજીભાઈ, તમને ખબર છે પેલા છોકરાએ વ્યભિચાર કર્યો? અરે પંકજભાઈ, તમને ખ્યાલ છે પેલા છોકરી વ્યભિચારમાં પકડાઈ ગઈ? મારું એવું કેવું છે કે શું તમારો છોકરો, તમારી છોકરી વ્યભિચારમાં હોત, તમે બધાને જઈને કહેત? ના કહેત ને આપણે. તો ભાઈ તમે બીજાની વાત કેમ કરો છો? એ હશે ને, હું ના નહીં કહેતો,
પણ એનો અર્થ એ નથી કે આપણે એડવર્ટાઇઝમેન્ટ કરીએ. કરાર તો ઢાંકે છે ને. કરાર શું કરે છે? એ પાપને ઢાંકે છે. જ્યારે નું નગ્ન અવસ્થામાં પડેલો હતો તો એના એક દીકરાએ શું કર્યું? એના પિતાને નગ્ન અવસ્થામાં જોયો અને બીજા ભાઈઓને બોલાય લાવ્યો અને બીજા ભાઈઓને જઈને કીધું. એણે એના પિતાની પ્રતિષ્ઠાનું ખૂન કર્યું. એને ખબર પડી કે નાગો છે, ઢાંકી દેવાનું હતું. બીજાને કહેવાની શું જરૂર છે? બીજા જે બે દીકરા હતા એ લોકો ઊંધા પગે આવીને પોતાના બાપની નગ્નતા જોયા વગર એમણે એને કવર કર્યો. હું તમને જે સમજાવવા માંગુ છું, ફરોશીઓ હત્યારા હોય છે અને આજે પણ આવા ફરોશીઓ છે કે જે લોકો બીજાના માનનું, પ્રતિષ્ઠાનું, બીજાની લાગણીઓનું ખૂન કરે છે અને જાણી જોઈને ઈરાદાપૂર્વક કરે છે. જો આપણામાં આવો સ્વભાવ છે તો પછી એ સારું નથી. તમે જાણો છો કે કોઈક વાત તમે કરશો એટલે સામેવાળાને ખરાબ લાગશે, તો પણ તમે વાત કરો છો, તમે એનું ખૂન કરો છો, તમે જલેલા પર નમક છીડકો છો. એવું છે. આ ફરોશીવાળો સ્વભાવ છે. બરાબર છે. તો ફરોશીઓ હત્યારા હોય છે અને આપણે આ રીતે કોઈનું ખૂન નથી કરવાનું. આ રીતે પણ ખૂન થાય છે. ઓકે, માટે જ ઈસુ જે છે એ આ કહે છે કે ભાઈ તમે તમારા પિતા શેતાનના છો. જે ફરોશીઓને આ વાત કરે છે. એ 18મો પોઈન્ટ. ફરોશીઓ જેઓ તેમની વાત નથી માનતા તેઓને સતાવે છે, હેરાન કરે છે, ટોર્ચર કરે છે અને કંટ્રોલ કરે છે. યોહાન 9:34. યોહાનનું પુસ્તક 9મો અધ્યાય ને 34મી કલમ. શું કહે છે? હું વાંચું છું. તેઓએ તેને ઉત્તર આપ્યો કે તું તો તદ્દન પાપોમાં જન્મ્યો છે અને શું તું અમને બોધ કરે છે? પછી તેઓએ તેને કાઢી મૂક્યો. શું કર્યો? કાઢી મૂક્યો. અહીંયા એક વ્યક્તિ હતો કે જે સાજો થાય છે અને પછી એ લોકો વચ્ચે અને ફરોશીઓ વચ્ચે વાતચીત થાય છે અને આ ફરોશીઓને લાગ્યું કે આ વ્યક્તિ પહેલા અમારો શિષ્ય હતો, હવે તો અમારો શિષ્ય રહ્યો નથી. તો શું કરે છે? એને કાઢી મૂકે છે. ફરોશીઓનો સ્વભાવ કેવો છે? જો કે જેઓ એમને સતાવે, હેરાન કરે ને એમને જેઓ પણ ફરોશીઓનો સ્વભાવ એવો છે કે જે લોકો ફરોશીઓની વાત ના માને તો એમને સતાવે, હેરાન કરે, કંટ્રોલ કરે, ટોર્ચર કરે. આપણે આવું નથી કરવાનું. આપણે કોઈને સતાવવાના નથી, કોઈને હેરાન નથી કરવાના, કોઈને ટોર્ચર નથી કરવાના. ઘણીવાર ઘણા આગેવાનો આવા હોય છે. આગેવાન અમુક આદેશ આપે અને આદેશનું જો પાલન ના કરવામાં આવે, પર્સનલ કમાન્ડ એમ, બરાબર છે, તો કે તમને કાઢી મૂકીશું. સમજો, કોઈ પાપ કરે તો કાઢી મૂકો અલગ વાત છે, બરાબર છે, પણ કોઈ આગેવાન કોઈક એવી આજ્ઞા આપે કે જે એક વ્યક્તિગત વાત હોય કે ચલો ભાઈ આગેવાને એવી ઈચ્છા રાખી છે કે એના ઘરે એના દીકરાની બર્થડે છે, ત્યાં બધાને આમંત્રણ આપ્યું છે. હવે એ દીકરાની બર્થડેમાં તમે નહીં આવો તો તમને મંડળીમાંથી કાઢી મૂકવામાં આવશે. કોઈ એવું કહેતો એવું ના ચાલે. પણ જે ફરોશીઓ હોય એ લોકો શું કરે? એ લોકો આ પ્રકારનું વર્તન કરે કે એ લોકો પોતાના વ્યક્તિગત નિયમો લોકો પર નાખે અને પછી જો તમે ના કરો તો તમને હેરાન કરે. કુટુંબમાં પણ ઘણીવાર આવા લોકો હોય છે. મંડળીમાં જ નહીં, કુટુંબમાં પણ કેવું કે એમનું જ ચાલવું જોઈએ. અમુક લોકોનો તાપ હોય. એમ તાપ સમજો છો? હું કહું એમ જ કરવાનું, મારાની વિરુદ્ધ કોઈએ નહીં જવાનું. એક પ્રકારની જુઓ વ્યવસ્થા રે એ સારું છે. દરેક કુટુંબમાં ડિસિપ્લિન હોવી જોઈએ, પણ મારું જ ચાલવું જોઈએ એવી ખોટી સખ્તાઈ અને હંમેશા એવી સખ્તાઈ રાખવી એ ખોટું છે. તમારે ફ્લેક્સિબલ પણ હોવું જરૂરી છે, બીજાને સમજવા પણ જરૂરી છે અને કોઈ વખત ઢીલું છોડવું પણ જરૂરી છે. કે પણ ઘણા બધા લોકોને કેવું હોય કે દરેક વ્યક્તિ મારા કંટ્રોલ નીચે રહેવો જોઈએ, દરેક વ્યક્તિ મારા અધિકાર નીચે હોવો જોઈએ. એ પ્રકારનો એમનો માઇન્ડસેટ થઈ ગયેલો. ઘરમાં કૂતરું હોય ને એની પર એમને અધિકાર જોઈએ. ઘરમાં કામવાળી બેન આવતી હોય એની પર એમનું રાજ ચાલવું જોઈએ.
તો ફરોશીઓ જે છે એ લોકોને જીતી શક્યા નહીં. ઈસુએ શું કર્યું? ઈસુએ લોકોને જીતી લીધા, પણ ફરોશીઓ એ લોકોને જીતી શક્યા નહીં. સામેથી જ લોકો ઈસુની આધીનતામાં આવી ગયા. ઈસુથી આશીર્વાદિત થઈને લોકો ઈસુને આધીન થવા માંડ્યા, પણ ફરોશીઓથી કોઈ આશીર્વાદિત થતું નહોતું, એટલે ફરોશીઓને કોઈ આધીન થતું નહોતું, અને માટે ફરોશીઓ શું કરવા માંડ્યા? હવે લોકોને હેરાન કરવા માંડ્યા. પછી બદલો લેવાની વૃત્તિ રાખવા માંડ્યા, ઇનસિક્યોર થવા માંડ્યા. બરાબર છે. અને પછી શું કહે છે કે ભાઈ શું કરે છે? ભાઈ એને કાઢી મૂકે છે. ઘણા બધા કુટુંબમાં મેં આવા લોકો જોયા છે. એક પત્ની ફરિયાદ કરે કે સાહેબ, મારા પતિ જે છે એ મારી પાસે મને એવું કહે છે કે તારે તારા મમ્મી પપ્પાને મળવા નહીં જવાનું, અને કે હું જઈને આવી ગયા મહિને, મારા મમ્મી પપ્પાને મારી જરૂર છે, કે વારે વાર નથી જતી, મહિનામાં એકવાર જઉં છું, એક દિવસ જઈને આવી ગઈ. તો કે હવે મેં મારા પતિની વાત ના માની, તો મારા પતિ મને ટોર્ચર કરે છે. મેં કહું કઈ રીતે? તો કે રાત્રે 3 વાગે લાઈટ ચાલુ કરી દે બેડરૂમની, મારી ઊંઘ ઉડી જાય. કે પછી ઘરમાં વસ્તુઓ ગમે તેમ મૂકી દે, કે ટીવીનું રિમોટ છે ને ખબર નહીં ક્યાં મૂકી દે, તો કલાક તો હું રિમોટ જ વધ્યા કરું. આ જાણી જોઈને હેરાન કરે. હું તમને આ સમજાવવા માંગુ છું કે જમવાનું કે વારંવાર ગરમ કરાવડાવે. પહેલા કે ચાલ ભાઈ જમવાનું ગરમ કરું, આવું છું, પછી ના આવે અડધો કલાક સુધી, કે પાછું ગરમ કર. પછી કે જોર જોરથી બોલે, ઝઘડા કરે અને મને શરમમાં મૂકે. પછી જ્યારે હું મારો પ્રોગ્રામ જોતી હોઉં ત્યારે ટીવી જોવા આવે. કે આમ ના ટીવી જોતા હોય, જે હું ટીવી ચાલુ કરું તો આવીને કે મારે ટીવી જોવું છે. હું શું કહેવા માંગુ છું? ઘણા લોકો આવી રીતે જ્યારે એમની વાત માનવામાં ના આવે તો બીજાને ઈરાદાપૂર્વક હેરાન કરે. આ સ્વભાવ ફરોશી વાત છે. હું તમને આ કહેવા માંગુ. જો તમારામાં એવો સ્વભાવ છે તો આજે જ પસ્તાવો કરો. તમારામાં જો આવો સ્વભાવ છે કે ભાઈ બીજાને હેરાન કરવાના, ઈરાદાપૂર્વક હેરાન કરવાના, અને બીજાને હેરાન કરવા એ માણસ એને શિસ્ત ગણતો હોય, તો એ ખોટું છે. સમજો, આ ફરોશી વાળો નેચર છે. અમુક વાર અમુક પાસ્ટરોનો સ્વભાવ હોય પેલો સાસુ જેવો હોય છે. ભાઈ કોઈ સાસુ હોય તો ખરાબ ન લગાડતા. હું એક પોઈન્ટ સમજાવું છું. બરાબર? સાસુઓ સારા હોય છે ભાઈ, એમ બધા સાસુ સસરા કંઈ ખરાબ નહીં હોતા, એવું કંઈ હોતું નથી. મારો પોઈન્ટ જે છે, એક શબ્દથી તમને એક આખો પોઈન્ટ ખ્યાલ આવે માટે હું તમને આ પોઈન્ટ સમજાવી રહ્યો છું. કે ભાઈ ઘણા બધા લોકો જે છે એ લોકો એક પોતાને દેવની જગ્યાએ ગણવા માંડે છે. આ પ્રોબ્લેમ છે. એ લોકો નથી સમજતા કે ભાઈ એ લોકો મંડળીના આગેવાન છે, ઘેટા પાળક છે. મુખ્ય ઘેટા પાળક ઈસુ ખ્રિસ્ત છે. કોઈ ઘરમાં કોઈ પતિ છે, ઘરમાં કોઈ પુરુષ છે, અથવા કોઈ પણ સ્ત્રી પણ છે. બરાબર છે? એ કોઈ ઈસુની કોઈ કમ્પ્લીટ જગ્યાએ નથી. આપણે એ સમજવાની જરૂર છે કે કોઈ એવી રીતે ઘરના લોકોને હેરાન કરે, પરેશાન કરે, ટોર્ચર કરે, કંટ્રોલ કરે, અને એવું માનતો હોય કે આમાં દેવની ઈચ્છા છે, તો એ ખોટું છે. કે તો ફરોશીઓ છે જે બીજાની વાત નથી માનતા, બરાબર છે, એમને હેરાન કરે છે. અને છેલ્લો પોઈન્ટ હું આજે તમને કહેવા માંગુ છું, અહીંયા આપણું આ સિરીઝ પૂરી થાય છે. ફરોશીઓ વચન કરતા પરંપરાને વધારે મહત્વની ગણે છે. ફરોશીઓ કેવા હોય છે? આજના ફરોશીઓ ને એ સમયના ફરોશીઓ પણ વચનને મહત્વ નથી આપતા, વચનની સામે પરંપરાને મહત્વ આપે છે. માર્ક 7 અને 9. માર્કની લખેલી સુવાર્તા 7મો અધ્યાય ને 9મી કલમ. અને તેમણે તેઓને કહ્યું કે તમે તમારા સંપ્રદાય પાળવા માટે ઈશ્વરની આજ્ઞા ઠીક રદ કરો છો. શું કહે છે ઈસુ ખ્રિસ્ત? કે તમે ઈશ્વરની આજ્ઞા રદ કરીને સંપ્રદાય એટલે કે પરંપરાને પાળો છો, માનવીય પરંપરાઓને મહત્વ આપો છો. ઓકે, આપણે સમજવાની જરૂર છે કે માનવીય પરંપરાની ઉપર એ દેવનું વચન છે. ઘણા લોકો માટે વચન કરતા ઉપર પરંપરા છે. સમજો, અહીંયા ઇન્ડિયામાં ગુડ ફ્રાઈડે આવે છે, અને પછી ઈસ્ટર આવે છે.
તો ઈસ્ટર પર ઘણા બધા લોકો ક્યાં જાય? કબ્રસ્તાને જાય અને પોતાના લોકો જે મરી ગયા હોય એને ફૂલહાર ચડાવે એ કબરને. આ એક પરંપરા છે, આવું વચન નથી કહેતું કરવા, બરાબર? પણ લોકો આવું કરે છે, લોકો આવું કરે છે. આ શું છે? આ ખોટું છે. આપણે વચન કરતા ઉપર પરંપરા નથી ગણતા. વચન પાયો છે, પરંપરા આપણો પાયો નથી. પ્રણાલિકા, સંસ્કાર, રીતિ રિવાજો આપણો પાયો નથી. આપણો પાયો વચન છે, આપણો નમૂનો વચન છે. બાઇબલમાં આપણને એવું નહીં દેખાતું કે અનાનિયા સાફીરા મરી ગયા પછી ત્રીજે દાડે લોકો કબ્રસ્તાનમાં ગયા અને ફૂલહાર કર્યા. ઓકે, ઈસુ ખ્રિસ્તની પહેલી મરણ તિથિ આવી છે, બરાબર છે. ઈસુ કે આ દાડે મરેલા, ઈસુ ખ્રિસ્ત તો આજે જીવે તે લોકો કઈ ગયા નહીં. જો તમે માનો છો કે તમારા લોકો જે છે, તમારા સગા સંબંધીઓ આજે પ્રભુ પાસે છે, આવું કંઈ કરવાની જરૂર નથી. ઘણી બધી જગ્યાએ અલગ અલગ વસ્તુ છે. કોઈકનું મૃત્યુ થાય તો 40મા દિવસે લોકોને જમાડે. હવે આ વસ્તુ ક્યાંથી આવી? આ બધી પરંપરાઓ છે, બરાબર છે. બાઇબલમાં આવી કોઈ પરંપરા નથી. જે લોકો વચનની જગ્યાએ પરંપરા પાળે છે એ લોકો ફરોશીઓ છે. એ લોકો દેવની પાછળ નથી ચાલતા, એ લોકો સમાજમાં રહેવું છે. બસ એ લોકો સમાજમાં ચાલે છે, સમાજની પાછળ પાછળ ચાલે છે. એ લોકો વચન અને ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલતા નથી. એક વખત અમે ગયા એક જગ્યાએ, એક પાસ્ટરના વાઈફ મરી ગયેલા. તો અમે ગામમાં ગયા તો પાસ્ટરના વાઈફને દફનાવવાના હતા, તો ખાડો ખોદવામાં આવેલો. તો ખાડો ખોદી રહેલા અને ખાડો ખોદ્યા પછી એ પાસ્ટરની વાઈફનું બાઇબલ, એ પાસ્ટરની વાઈફના કપડાં, એ પાસ્ટરની વાઈફનો બધો વ્યક્તિગત બધો સામાન એ પેલા ખાડામાં નાખે. તો કે અહીંયા તો સાહેબ આવી જ પરંપરા છે. મેં કીધું ભાઈ આપણે તો બાઇબલમાંથી નમૂનો આપવાનો છે ને. આપણો નમૂનો બાઇબલ છે. આગેવાન જ પોતાની પત્નીની મરણના સમયે આવો એક એક્ઝામ્પલ સેટ કરશે, આખું ગામ આવું કરશે. સમજો? તો તમે તમારા વાઈફ મરી ગયા એનું તમને દુઃખ છે, ઓકે, પણ જ્યારે તમે એને દફનાવો છો તો એક સારો નમૂનો સેટ કરો કે ચલો ભાઈ આપણે પ્રભુને મહિમા મળે ને પ્રભુનું વચન કામ કરતું લોકોના જીવનમાં દેખાય. અને જ્યારે મરે છે ત્યારે ભાઈ કેવું એક આખો સીન હોવો જોઈએ, કેવો એક માહોલ હોવો જોઈએ, કેવો એક નમૂનો આપવો જોઈએ, આપણે લોકોને બતાવીએ. આ તો કોઈક વિધર્મી મૃત્યુ પામ્યું એવી જ સ્થિતિ થઈ ગઈ કે જે સ્ત્રી હતી એની વાઈફ, એમના કપડાં, એને મનગમતો સામાન, એની મનગમતી વસ્તુઓ એ બધી દફનાઈ અને એક પ્રકારનો તમાશો જેવો લાગ્યો. પછી આપણે સમજવાની જરૂર છે, આપણે દરેક કામ બાઇબલની રીતે કરવાનું છે. કોઈ પણ વસ્તુ કરવામાં નમૂનો બાઇબલ છે. આપણી પાસે ચલો બર્થડે કેવી રીતે ઉજવવી એનો બાઇબલમાં કોઈ એક્ઝામ્પલ નથી, પણ આપણી પાસે પવિત્ર આત્મા છે. જ્યારે આપણે બર્થડે ઉજવીએ છીએ, આપણે એક નાની સંગત કરીએ છીએ, બરાબર છે. એમાં આપણે ભાઈ નાનું દેવનું વચન વહેંચીએ છીએ. બાળકોને કે જેનું પણ બર્થડે છે ને આશીર્વાદ આપવામાં આવે છે, બીજા લોકો આશીર્વાદ આપવા આવે છે ને સારું આપણે જમણ જમીએ છીએ, પ્રભુનો મહિમા કરીએ છીએ, આભાર માનીએ છીએ આપણા જન્મ માટે, આપણે છૂટા પડીએ છીએ. એ દિવસે જો આપણે ફિલ્મી ગીતો પર ડાન્સ કરવા માંડીશું તો એ પછી કોઈ બર્થડે ઉજવવાનો એક્ઝામ્પલ નથી. સો કોઈ પણ વસ્તુ જો આપણે કરવી છે તો એના માટે આપણે બાઇબલમાંથી નમૂનો લઈએ છીએ, બાઇબલમાંથી આપણે પ્રેરણા લઈએ છીએ. કે આ હું તમને પોઈન્ટ સમજાવી રહ્યો છે. પરંપરા મહત્વની નથી, આપણે માટે વચન મહત્વનું છે. યહોવાના સાક્ષીઓ એવો એક પંથ છે. આ યહોવાના સાક્ષીઓ જે છે એ લોકો એવું માને છે કે જ્યાં સુધી તમે યહોવાના સાક્ષીના પંથમાં નહીં આવો ત્યાં સુધી અમે તમારા જોડે પ્રાર્થના નહીં કરીએ. મેં એવું સાંભળ્યું છે, હું ખોટો તો પછી અલગ વાત છે, પણ એ લોકો આપણી જોડે પ્રાર્થનામાં ના બેસે. એ લોકો એવું નથી માનતા કે આપણે ખ્રિસ્તમાં આપણે ભાઈઓ છે. જો તમે યહોવાના સાક્ષીનો પંથ સ્વીકારો છો તો જ અમે તમારી જોડે પ્રાર્થના કરીએ.
આવું બાઇબલમાં નથી લખેલું. આવું બાઇબલમાં નથી લખેલું કે આપણે સમજવાની જરૂર છે. તો ફરોશીઓ શું કરતા હતા? એ લોકો માટે પરંપરા વધારે મહત્વની હતી, દેવનું વચન નહીં. આજે પણ જ્યારે તમે જુઓ છો કે જે લોકો વચન માટે કિંમત નથી ચૂકવતા અને પરંપરાના ખોળામાં જઈને બેસી જાય છે, એ લોકો ફરોશીઓ હોઈ શકે છે. કે સો આટલા આપણે 19 પોઈન્ટ જોયા. અહીંયા આપણે આપણો આ સિરીઝ પૂરી કરીએ છીએ. આપણી સિરીઝ હતી શું આપણામાં ફરોશીવાદ છે, શું આપણામાં ફરોશીપણું છે, ફરોશી હોવાના અમુક લક્ષણો છે. 19 લક્ષણો આપણે જોયા. તમે ચેક કરો તમારામાં જો આવા લક્ષણ હોય, આવા લક્ષણનો કોઈ ભાગ હોય, આને દૂર કરો, નહીં તો ધીરે ધીરે આપણે પણ ફરોશી બનતા જઈશું. ઓકે, અને ઈસુએ કીધેલું ફરોશીઓથી દૂર રહેજો. ઓકે, પછી ઈસુએ બીજા કોઈને ના કહેવું પડે કે ભાઈ આ ફરોશીથી દૂર રહેજો. ઓકે, આવો પ્રાર્થના કરીએ. પરમેશ્વર પિતા, તમારી પાસે આવીએ છીએ, આભાર માનીએ છીએ આજના વચનને માટે, તમે અમને સમજાવ્યું એના માટે. પ્રભુ, અમે આ ફરોશી બનવાના જોખમથી દૂર રહી શકીએ એના માટે તમારી કૃપા માંગીએ છીએ. સગડા તમારા હાથમાં સોંપાઈએ છીએ પ્રભુ ઈસુ, તમારા નામમાં માંગીએ છીએ. આમેન.